સ્વાગત છે એક નવો વિડીયો મિત્રો। આ બધી ગાંધો થઈ ગયો છે અને બે બાજુ વાડીઓમાં પાણી ભરાયેલા છે અને લીલીયું સમ વાડીઓ દેખાય છે અને મિત્રો વિશમાં પણ ગારો છે અને માંડ હોંડા હાલે છે। તો એવી રીતના છે મિત્રો। અત્યારે આપણે જઈશું દૂધ ભરાવા, તો કે કેન ટીંગાડ લીધું અને હોંડા જાય છે આપણે 30 ની સ્પીડમાં આવ્યું જાય છે અને આપણે ખેડૂત માણસ આવી એટલે આપણે હે ને કામ કરવાનું જોઈએ। આપણે બીજા કોઈ કે ઓફિસમાં બેસવાનું હોય નહીં મિત્રો। આ બધું આવું કાંઈક લોકેશન છે તો અમારા વાડીઓ વિસ્તારમાં આવું બધું લોકેશન હોય તો બ્લોગમાં જરીક મજા આવે તો બન્યા આવી છે જોવાની તમને મજા આવશે ભાઈઓ। હવે હે ને સન્યાડું આવી ગયું છે, આમાં ભરવાનું છે અને આ ભારીઓ મેં લીધી છે 300 ની લીધી છે। એની પર વળવાનું કામકાજ ચાલે છે જોઈ શકો અને આમ બધા માણસો નીંદે છે। જરાક ઝૂમ કરાય કેમેરા। આ જો હીરો એક ભાઈ વેચવા જવાનો છે જાન। આપણું સન્યાડું આવી ગયું છે જોઈ શકો છો। હાલા આવવા ગયો હાલા પાલક બધો પાલક એટલે તમે જોઈ શકો છો મારા મકાન અને રોહડું છે અને આ બધું લાઇટનું ને એવું છે જે લાઇટ ફિટિંગ તો બધું બાકી છે અને આ પંપ પડ્યો છે અને પંખો છે અને બધા ઝુમ્મર ને એવું ટીંગાડેલું છે અને ઓલ પણ ટાટર પડ્યું છે 3 fps એટલે 2 fps ઉપર એક કરો પકડ્યો અને આ બીજાને છોટી ગયા। ભવિષ્યમાં આવે એની ઉડાડ નાખું। બાવળી આવત છે જોવો દે બશેરી પાડી ગઈ મને પા થાય નીચકી હરખું તો હું નહીં બાવળી ઇન પાડી છે। હાલો ગઈ પાણી પીવા પોવે ભાઈ માલધારી નથી ખેડૂતમાં ઢોર રાખ્યો આપણે
કેમ કે દૂધ કીનું ખાવું, છાશ કીની ખાવી. તો એટલા ડોબા છે આપણે કે એક અંદર છે. એ પાડી દેખાય ને જાય ના પાડી તો આમ જોઈ રાખીએ. જે આમ ફેરિસ્તા આમ જોઈશે પાડી એવી ને અમારા પાડીને શું થઈ જાય છે. એ પાડી વિડીયો બનાવવાનું ચાલુ કરવા આપણે એટલે રોસ્ટિંગ વિડીયો મૂકી દે એમ કીધું ને પાડ્યો એ મૂકી દે ને એકવાર મૂકતું મને તારે એમ જો જીથરા ખેંચી નાખું એટલું મારું તને કહીશ તો આમાં મિત્રો ના ઓલા નિર્ણય ખૂટી રહે. ડોબાને નીર નાખવાની છે. પહેલાં તું મને પાણી પા પછી તું મને નીર નાખીએ એટલે હું હાઈખ્યા સાવી શકું. પીલે આને જ વાર બહુ લાગશે. જોઉં તમારે કેટલી ઘણી આમ પીવે છે. આંસળ આમ દો એ આંસળ નથી બતાવો અને કાંઈ ખોગની નજર પાડશે દોવાઈ નહીં દેવો ટકશે. પાણી પીતો તાર આ જોજો પેટમાં પાણી કેટલું હમાડે. અને મિત્રો વરસાદ પણ આવી રહ્યો છે થોડો મારા ફોનમાં ટીપા પડી ગયા છે ને ટાટર લાગે. આંબલી સ્ટ્રાઇક ભણવામાં આવતું હતું આવડું હે ને કે આ આંબલીનો એક પ્રશ્ન પૂછાતો હતો. આંબલીનું એટલે આંબલી સાંભળે એટલે ડાયરેક્ટ ટાટર સાંભળે એવું કંઈક આવતું 10મા ધોરણમાં. એ તમને કોઈ જડશે નહીં એવી રીતે મેં યાદ રાખ્યું હતું. એટલે મને ગોતતાય નહીં. અને સાઇટ્રિક એસિડ ટાટર નામ. અને જોમાં મિત્રો મધ છે દેખાણું મધ જરી કમથું દેખાય છે. એ 10માં અડધો રેડી હવે દેખાણું આંબલીમાં મધ છે ખાલી પાડે પછી બિચારીને પીવું છે તો અને આ દવા છે એવી કંઈક હાઈ હુમન એવું કંઈક છે. સાંટવાની છે પાલકમાં અને બસ બાવળિયા લખેલું જોવું ચાલો દેખાય એ નહીં દેખાય રહેવા દે. મિત્રો વરસાદ આવે છે ભાગવા એકદમ પણ હા કોને પલાળ દીધો આખો એટલે વાસટ એટલી આપ મોન નો જવા હું વરસાદ આવી ગયો. હું કેવો મિત્રો અહીંયા હવે આવ્યો ગયો વરસાદ પડે મિત્રો. વરસાદ કેવો પડે પાજમ મિત્રો અત્યારે આપણે આવો સમય આવી ગયો છે અને અત્યારે ભલે ખરાબ પરિસ્થિતિ રહી પણ આગળ જોઈજો. આગળ તમારો ભાઈ કમબેક કરવાનો છે. પેલા ઢગલો કર્યો હોય ને વરસાદ આવે એવું વાતાવરણ ખૂબ થઈ ગયું છે. પાછા નીંદવા સોટી જવી હવે ખડીક જ્યાં સુધી વરસાદનો ટાટ કે ત્યાં સુધી બ્લોગમાં મજા આવશે. બન્યા રહીજો. થોડો પાલક જોવો અને આ તાંદળિયો ખરાબ થવા માટે પાલક સારો હોય છે એ ખરાબ નહીં થાય. અહીં નીંદવાનું કામકાજ ચાલી રહ્યું છે જોઈ શકો છો. અને આપણે જવાનું છે નીંદવા. તો વરસાદ આવી ગયો મિત્રો. મારા બાની યાદ આવે એ મારા બા દોડે એ મારા બા દોડ્યા. થાકી રહ્યો. લ્યો વ્યો જો વરસાદ આવી ગયો. થાકી ગયા.
આમ જો મારકમાં પડે મિત્રો. ઓહો કાંટા જો સસડાટ્યું મારે એમ જો. અરે વાહ મેઘ રાજા વાહ. જો બગડાટી બોલાવે. જોયો ગયો. હા વરસાદ એવો. અને મજે રાતે એક આવું રોડ વાયું બીવરાઈ દેવ. હાલો વરસાદ હી વરસાદ. તપા તપી પડે. ઈનપા બહુ ઉતર્યો આપડા ઈનપા નહીં. ઈ જ્યાં પડવા માંડે ને પડવા જ માંડે. વરસાદ એવો. હરિઓઈને ફોન કર્યો. મારો વ્લોગ ચાલુ છે મિત્રો સાંભળાય. અરે વરસાદ દાદા નકરો આવ્યો. નીંદ વાત નથી દીધું. સારું કર્યું ન દીધું. મારો પગ થાકી રે. નીંદાઈ ગઈ. વરસાદ ચાલુ છે મિત્રો. અને પારેડેડી. કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં હું. તમે પણ મજામાં દઈશો. અને હાંજ પડી ગઈ અને આપણે વ્લોગ એન્ડ કરવાનો સમય થઈ ગયો છે. અને મિત્રો ખેતીમાં તમને કહું ને તો મિત્રો અને પાલક બધું પાણી ભર્યું હોય. અત્યારે કંઈ નીંદવા બીંદવા જવાનું ન હોય. અને હાંજ પડી ગઈ. આમ જોઈએ બધી વાદળાની બધું છે. અને આમ વરસાદ આવ્યો તો આજ પાણી ભર્યું છે. દેખાડું તમને. અહીંયા પાણી ભરેલું અને બધું લીલું જોઈએ. એક ગારાનું ગદકતું હોય એટલે તાંજળિયો સારો થઈ ગયો છે. ભાઈ લઈ શકતા નથી. એટલે લેતો છે એમાં પણ હવે થોડોક મોટો થઈ ગયો છે તો એ ભાવ તો હવે બાકી આજ વાહુ જવાનું થશે તો સારું. નગર પણ આપણે મેળો છે ને વાહુ જવાનું હોય પણ ગોદડા બોદડા કાંઈ છે અને સેફટી માટે કાંઈ ન હોય તો અહીંયા હોવાનું થશે. અને આજ વરસાદ આવ્યો ને તો આપણે અહીંયા હોવાનું થશે. અને નહીં આવે તો પછી વાહુ જવાનું થશે. તો એ ડિસિઝન લેવી પડશે. સંતન જો હાલો દેખાડું. જો આ બધા હેરેની ચંદનના ઝાડવા એનું લાઇસન્સ કાઢવું પડે. પછી આપણી પાસે ચંદન રોપા આવે એવું. પણ આપણે એવી ખેતી કરતા નથી. આપણે છે ને મૂળ દેશી વ્લોગ બનાવવાનો અને બધા વિડીયો મૂકવાના. એવા કેવા એ કપા હોય મગફળી હોય એવી રીતના વિડીયો હોય. આપણે પ્રમોશનનું એવું કંઈ કરતા નથી. બ્રાન્ડ પ્રમોશન એવું કંઈ આમ નહીં. ખાલી આપણે આમ આપણી રીતે કે આમ વિડીયા બનાવવાના એવી રીતે.